શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે। આજે શહેરમાં ફરાળી લોટ અને સંબંધિત ખાદ્ય સામગ્રી વેચતા વિક્રેતાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ફરાળી વસ્તુઓ મળી રહે તે હેતુથી પાલિકાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં ફરાળી લોટના વેચાણ કેન્દ્રો અને મસાલા વિક્રેતાઓને ત્યાં તપાસ અભિયાન ચલાવ્યું હતું। આ દરમિયાન ફરાળી લોટ સહિત જુદા જુદા મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। લેબોરેટરીના રિપોર્ટના આધારે જો કોઈ જગ્યાએ આરોગ્ય કે ભેળસેળવાળી સામગ્રી જણાશે તો મહાનગરપાલિકા દ્વારા નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આજે રોજ આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે આગામી શ્રાવણ માસના તહેવાર ચાલુ હોય એમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધારે થતો હોય તે ફરાળી વાનગીઓ જેનું વેચાણ તથા ઉત્પાદન થાય છે તે સંસ્થાઓની આજે તપાસ કરી સદર સંસ્થાઓમાંથી કોઈ પણ ફરાળી લોટ છે, રાજગરા લોટ છે, મોરૈયો, સાબુદાણા વગેરે ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી સુરત 8 થી 10 જગ્યાએ ચાલુ છે, જે નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ લાગે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે સાબુદાણા છે, મોરૈયો છે, રાજગરાનો લોટ છે, સિંગોડાનો લોટ છે, બીજા નમૂનાઓ લેવામાં આવશે।